તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના વ્લોગમાં। તો ગાઈસ બપોર થઈ ગયો છે, એટલે કે દન માથા પર આવી ગયો છે અને અમે હવે ખાવા માટે છૂટી ગયા। પણ મેં વિચાર્યું કે વિડીયો બનાવતો જ તે બોટમાં અમે બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો ગાઈસ તમે જોઈ શકો છો, આ બાજુ બોટમાં બનાવવાનું ચાલુ છે ને બીજા બધા ખાવા નાહી જાય એટલે મારે પણ જવું જ પડે। તો ગાઈસ બધા બોટમો બની ગયા છે, આટલા સુધીના બધા નહીં, હજુ તો અહીં ઘણા બાકી। તો મેં જવા માંડ્યો આવે ખાવા પાછો, ભૂખે લાગી ગયેલી છે અને ટોપ બરોબર આવી જો, એટલે કે ઉનાળામાં કોમે નહીં આવવાનું। ને અત્યારે જરીક સારું લાગે, પાછું છોયો મળે એટલે। તો ગાઈસ આ પાછળ થોડીક વાર ટેકાઈ ચડાવવાના છે, કેમ કે બોટમ ચડાવવા માટે ટેકા તો પહેલાં જોઈએ। હા હા, तो गैस અહીંયા હું કરે જ મને બેઠા બેઠા दूध खाई पाछू। अरे क्या खाता है? पूछ्યું પણ યાદ કહેતા હતી। તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા અમારા રૂમની અંદર। અલ્યા તમે તો કાઢવા નહીં પડી મારે સારું વરસાદ જોડે ખાવા જ કરું ને, પણ ઉપર જ લો મેં થાળી ધોઈ લઉં। થાળી બગડી ગઈ અને એટલા મેં પાછું આવી ગયું ફોનની કેરી પકડી લેવા જાય મને। તો ગેસ ફાઇનલી મેં પકડી લીધું ફોનની કેરી। રેડી લીધું પોણી અને ધોઈ નાખી ખાઈશ। મોબાઈલ એટલી વાર ગુજાવત રાખવો પડે પાછું। ગાઈસ આપણે ફાઇનલી પહોંચી જાય તબલા કરવા, પાછા બધા ખાવા મળી જાય ને આપણે ખાઈ લઈએ। તો મેહંદી લેવાની ચાલુ કરી નાખ્યું, ખીચડું ખીચડી। તો ગાઈસ તમે જોઈ શકો છો, બળેલું હળેલું મારામાં આવેલું છે, પણ ખાવું જ પડે, ત્યાર પછી પાછું પૂછું કોક નહીં થાય। એટલે મારામાં થોડીક કાપી દેવો ને અંદર
તું કાપી દે તું જડે જડે કરી નાખજે એકદમ. તો ગેસ બને જાય ડુબી કાપી આપવાનું ચાલુ કરી નાખે છે અને હવે ચાલુ કરી નાખશું ખાવાનું. તો ગેસ ફાઇનલી આપણે ખાઈ લીધું. થાળીને મૂકી દઈશું અહીં અને પાછો જવાનું ચાલુ કરી દીધું સ્લીપ ઉપર. બોનટ બંધ કરવા પડે ને ત્યાં કૂતરા થાય છે. કૂતરાને આવવાનો રસ્તો તો છે નહીં પણ એરી ચડી જાય ઉતરી જાય તો ચડવાની તો વાત જ અલગ. પણ એને પહેલાં આપણે ફૂલકું લઈને જવું પડે ઉપર, કેમ કે પાછું નેચે નહીં લેવા આવવું પડે. તો ગાઈસ પહેલાં આપણે ભરી આવશું ફૂલકું એટલે કે કેરવું અને પછી લીન ચડી જશું સ્લીપ ઉપર. નહીં તો પાછું ઉપર તો ભરવા આવવા પડે એના કરતું પહેલેથી જ ભરી લેવું સારું. अमूल दूध पीता है इंडिया. तो गाइस फाइनली मैं पौधे जो पौने टॉपिक અને ચાલુ કરી દીધો કોક અને મેકી દીધું આપણું ડબ્બું. તો ગાઈસ આ ફોર્ચ્યુનર પડી છે ને એ આપણી જ છે, મૂકેલી છે. તે પાછા ઘરે જઈએ એટલે લઈને જતું રહેવાનું. પાર્કિંગ કરેલી છે તે. તો ગાઈસ ફાઇનલી આપણું ડબ્બું ભરાઈ ગયું અને ઘોડો બંધ કરી ડબ્બું લઈને હેડવાનું ચાલુ. તો ગાઈસ આપણે પાછા પોણે લઈને જવાનું ચાલુ કરી દીધેલું છે. જવાનું છે સ્લીપની ઉપર. અહીં તો પાછું વાત તમે આ મીઠું કીએ તો આપણું નળ તોડ નાખવા થાય પણ કરવાનું છે. તો ગાઈસ અહીં આવીને થોડીક વાર ઊભું રહેવું પડે પાછું, નહીં તો ફૂલકું લઈને થાકી જવાય એમ. તો ગાય સાવણ પાછું હેંડવાનું થાય ને તો ઊભું રહી ખોવાની મળે. પણ ગાઈસ આપણે ટપ ભૂલીને આવતા રહ્યા ફૂલકું એટલું જ લઈને, એટલે પહેલાં એને લઈ આવવું પડે ને તો પાણી પૂરું થઈ જાય. પાછું ઓતીને પીએ ને બધા તે ઢોળ જ વધારે નાખે. તો સ્ટાબડી ચડવા નાખ્યો.
તો ગાઈસ ફાઇનલી ટપ લઈ આવ્યા આપણે અને લઈને ચડવાનું ચાલુ કરી દીધું સ્લીપની ઉપર. તમે જોઈ શકો છો ગાઈસ. આપણે ચરવા માંડી ગયેલા છે સ્લીપની ઉપર. તો ગાઈસ ફાઇનલી આપણે આવી જા પોણી ડબુલી સ્લીપની ઉપર. હજુ એક મારે ચડવાનું છે પણ અહીં આરામ કરી લઈએ કેમ કે હજુ 2 વાગવાની વાર છે. એટલે અહીંયા આપણે એક બાજુ જઈને આરામ કરી લઈએ અને પછી ફૂલ ખુલીને ચડી જઈએ. તો ગાઈસ અહીંયા આપણને બેસવા માટે મળી ગયું છે પણ સૂવા માટે નથી મળ્યું. તો ગાઈસ આપણે પહેલાં તો સૂવાની સુવિધા કરવી પડે પણ કોઈ જગ્યાએ મળે એવું લાગતું જ નથી. તો ગાઈસ ફાઇનલી આપણને હવે એવી પ્લાય મળી ગઈ અને અહીં આપણે બેસી નાખવાનું થાય અને અડધો કલાક આરામ કરી નાખીએ. હવે પાછા મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી